જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે મેં લીધા છે ગુલાબી રીંગણા, બરાબર. તો હવે આપને જો ખબર હોય તો હવે આવશે નીમ અગિયારસે, ગંગા દશમી આવશે, પછી દેવશયની એકાદશી. ત્યારથી આપણને જો ખબર હોય તો આપણે રીંગણા, આપણે 4.5 મહિના રીંગણા નથી ખાતા. પછી દિવાળી પછી દેવ ઉઠી અગિયારસ આવે તે પછી આપણે રીંગણા અન્નકૂટ થઈ જાય પછી આપણે રીંગણા ખાવાનું શરૂ કરીએ છીએ. તો એ પહેલાં હવે આપણે રીંગણામાંથી ઘણી બધી સામગ્રીઓ આપણે જોઈએ કે રીંગણામાંથી આપણે કેટલી સામગ્રીઓ કરી શકાય છે. તો આ છે ને આદું લીધા છે, મરચાં, ધાણા. એને છે ને આદું, મરચાં, ધાણાની સરસ સુંદર ચટણી કરી લેવાની છે, બરાબર. ચટણી જેમ આપણે કરીએ ને એમ, પણ એમાં આદું જરાક ચડિયાતા પ્રમાણમાં કરવાનું છે. પછી આવા કૂણા રીંગણા લેવાના અને નાના નાના રીંગણા લેવાના. અને એ ચટણી છે ને, અને હા, આમાં છે ને મીઠું એટલે સિંધાલું સેજ ચડિયાતા પ્રમાણમાં એ બી કરવાનું, કારણ કે રીંગણા છે ને, રીંગણા મૂળા છે, તો એમાં સેજ ચડિયાતા પ્રમાણમાં જો મીઠું હશે તો રીંગણામાં સરખું ઉતરશે. પછી ચટણી આવી રીતે સરખા ખાસા કરીને 4 ભાગ એને કરવાના, આવી રીતે વચ્ચેથી 4 ટૂંક કરવાના, અને વચ્ચે ચટણી જે છે સરખી એવી ભરવાની છે, બરાબર. જરાક પ્રોપર એટલી વ્યવસ્થિત ભરવાની આમાં ચટણી, જેથી એનો જે સ્વાદ છે રીંગણામાં ઉતરે. અને એને ભર્યા પછી 5 થી 7 મિનિટ એને આમનામ રાખી દેવાનો છે, બરાબર. 5 થી 7 મિનિટ રાખીએ તો જે ચટણી અને મીઠું જે છે એ બધું રસ છે ને રીંગણામાં ઉતરશે, રીંગણામાં ચડશે. તો રીંગણા નાના જ લેવાના, જો હું આપણે કહું આવી રીતે નાના નાના હોય એ જ લેવાના, બરાબર. તો અહીંયા છે ને આપણે ભજીયાનું ખીરું કરવાનું છે. ભજીયાનું ખીરું શું કીધું? ચણાનો લોટ લીધો એટલે બેસન લીધો છે, 2 કપ બેસન છે મારે. બીજા ભુજિયાના અહીંયા કરવાના છે, પણ અહીંયા મેં ખાલી 4 લંગ આપણે રીંગણા દેખાડ્યા છે. તો એમાં સિંધાલું, હિંગ એટલે અને ખાવાના સોડા એટલે મીઠા સોડા, અને સાથે લીંબુનો રસ એના ઉપર પધરાવી. લીંબુનો રસ આપણે ખબર છે ભજીયામાં શા માટે પધરાવીએ? જેથી એમાં છે ને જારી વધારે સુંદર પડે અને હલકું થાય, ભજીયું એકદમ હલકું થાય. અને પછી હવે આપણે એમાં જલ પધરાવીને સરખું એવું આપણે ભજીયા એટલે ખીરું સરખું એને ડોઈ લઈએ આપણે હાથેથી, આપણે ચમચેથી બી વિસ્કરથી જેવી રીતે ફાવે એવી રીતે આપણે એને ખીરું એનું બનાવી લઈએ આપણે. અને જો જલ બી એકસાથે જ નહીં પધરાવી દેવાનું, તરત સાવ ઢીલું થઈ જશે. અને કારણ કે બેસનમાં છે ને વધારે જલ એબ્ઝોર્બ ના કરે, વધારે જલ ના લે, તો એનું એકદમ આવી રીતે એનું ખીરું આપણે કરવાનું છે. બહુ ઢીલું બી નહીં અને બહુ જાડું બી નહીં. તો જો તેલ છે ને મેં ગરમ કરવા પહેલાં મૂક્યું છે, કારણ કે આ તેલમાં કરી રહી છું. તો આખા રીંગણાના ડીપ કરવાના, જેવી રીતે મરચાંના આપણે ભુજિયાના કરીએ છીએ એવી રીતે જ આખા ડીપ કરીને એને આખા તેલમાં પધરાવવાના. અને ગેસની આંચ મીડિયમ રાખવાની, લો નહીં, મીડિયમ રાખવાની છે, હાઈ પણ નહીં રાખવાની. અને એમાં બધા રીંગણના જે ભુજિયાના છે આપણે એમાં પધરાવીએ, બરાબર છે. અને પધરાવીને પછી ફેરવીને બધી બાજુથી આપણે એને સુંદર તળી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ એકદમ રીંગણ ચટણીના ભુજિયાના આપણે અહીં સિદ્ધ કર્યા છો. તો આપણે જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે રીંગણમાંથી બનતી નૂતન સામગ્રીઓ આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ. આપને રીંગણમાંથી બનતી કઈ સામગ્રી જોવી છે એ મને ચોક્કસથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી એનો વિડીયો આપ સાથે શેર કરીશ. એક વૈષ્ણવનો કમેન્ટ આવેલો લીલી ખારેકની સામગ્રી. વૈષ્ણવ મેં એકવાર વિડીયો શેર કર્યો છે, પણ ફરીથી આપને કમેન્ટ પર આપની ડિમાન્ડ પર ચોક્કસથી ફરીથી વિડીયો અપલોડ કરીશ. તો આવી રીતે બધા રીંગણના ભુજિયાના સિદ્ધ કરી લીધા છે. થોડા ઠંડા થઈ જાય પછી આપણે એને એક પાત્રમાં સાજી લઈએ લીલી ચટણીની સાથે. તો આવી રીતે અહીંયા મેં ખાલી 4 જ નંગ કર્યા છે. આપને વધુ કરવું હોય તો આપ વધુ અહીં કરી શકો છો. તો આપણે એક રીંગણને ટૂંક કરીને દેખાડું કે અંદરથી બી એનું સુંદર કેટલું ટેક્સચર આવી ગયું છે. તો સાચે જ બહુ સુંદર લાગે છે એ. આપ એનું અંદરથી બી ટેક્સચર જો, રીંગણા એકદમ સોફ્ટ થઈ ગયા છે, એકદમ નરમ પડી ગયા છે. અને ચટણી વધારે જ પ્રમાણમાં રાખવાની, તો જેનાથી એનો સ્વાદ ખૂબ સુંદર લાગે છે, ખૂબ સુંદર આવે છે. તો આપણે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.